હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે છે દશામાના વ્રતનો ચોથો દિવસ અને સરસ મજાના આપણે તૈયાર થઈ ગયા છીએ. અને આરતી વાર્તા એવું બધું આપણે પૂરું કરી નાખ્યું છે. પ્રસાદી લઈ લીધી છે અને અહીંયા જો બધા તૈયાર થઈને બેઠા છે આશા મેડમની. તો ચાલો તમને માતાજીના દર્શન કરાવી દઉં સરસ મજાના. આજે વ્રતના દિવસે ચોથા દિવસે જો બધા દશામાના દર્શન કરી લ્યો. આપણે આરતી ને વાર્તા ને બધું અત્યારે હમણાં પૂરું કર્યું છે. પ્રસાદીમાં છે હાકરિયા અને ચોકલેટ અટાણે સવારમાં. આજે છે 15મી ઓગસ્ટ. તો આપણે અહીંયા જો ધ્વજ અહીંયા ફરકાઈ દીધો છે માતાજી પાસે. આપણે અહીંયા ઘરે ઘરે દઈ ગયા હતા, તો આપણે આજે માતાજી પાસે રાખી દીધો છે. હાલો, ચા વાળા સાહેબે ચા બનાવી દીધો છે. પાછો આજે ચા આવી ગયો છે ઘરે ઘરે. હો, ઘરે ઘરે ચા. આપણા મોતી ભાઈ આવ્યા છે દુધાળાથી. બાને કાલ વરત હતું તો આવ્યા હતા કાબા. બાના નણંદ થાય. ઉજવણું એકલા એકલા કર્યું ને બાઈ? ઘણા હતા. 12 વાગ્યા સુધી જગ્યા આગળ ક્યાં ઘણા હતા, હવે કોઈ નો આજે જો 12 વાગી ગયા છે. 12 નહીં, જો અહીંયા 1 વાગી ગયો છે. 1 જે આ પિયુષના લગ્નની કેસર ચડાવી દીધી છે ને, તો કઈ રાંધવાનું કોઈ હુજાતા નથી. ફૂલ આરામમાં છે. આમ જો બધા ફૂલ આરામમાં કેસર જોવાય છે. ફૂલ આરામમાં માતાજીને ભૂખ લાગી છે. હજી હાલો, હવે ઊભા થાવ, કંઈક રાંધી બપોરા પાણી બનાવી. હાલો હાલો દક્ષિતભાઈ, હાલો. કન્યાદાન. બપોરે 1 વાગે રસોઈ ચાલુ થઈ ગઈ છે. અત્યાર સુધી અમે કેસર જોતા હતા લગનની, અને 1 વાગે જો હવે રાંધવાનું ચાલુ કર્યું છે. અને જો આ કાક પૂરી કરી છે રાજગરાની, અને સૂકી ભાજી બનાવવાની છે, અને ખીર તો બનાવી જ નાખી છે. હું પેલા પૂરી વાર નાખું, નકર છે ને બરી જાય. ઓકે, કે ઉતારી જ લઉં? ઉતારી જ લ્યો. થઈ જ ગઈ કા? હાલો, ઉતાર લો પૂરી. જો હવે આરતી જો હવે લોટ બાંધી નાખ્યો છે ને, હવે પૂરીઓ કરે છે ઝીણા ઝીણા કોરિંડા. ને અમારા આશાબેન જો હવે હંજવારી કાઢે છે. બધું વેરાણ હતું બધા હેઠા ઉઠી ઊંધે કાંઈ કેસર જોતા હતા. હવે થોડી ભૂખ લાગી ને એમ થયું કંઈક રાંધી. નકર રાંધવાનું નથી ખબર પડતી. રાંધવાનું ખબર નથી પડતી. આ ભૂખ લાગી. કોને ભૂખ લાગી? અહીં જો, અહીંયા દેખ, અહીં દેખ. હું ખાવું તારે? શેવડો ખાવો છે? હા, નકરો શેવડો ખાઈ ખાઈ નકરો શેવડા જેવો થઈ જાય. જા બીજી પૂરી તરાઈ ગઈ. ત્રીજી આ તરાવ આવી લાગે છે. આને પલટાવી દે. તો ચાલો હવે પેલા રાંધી લઈએ. ઓકે, પછી પૂરી બનાવી લઈ પછી મેળા. તો જો હવે રસોઈ આપણે થઈ ગઈ છે કમ્પ્લેટ. અને આરતી જો દશામાને થાળ ધરવા આવી છે. થાળમાં કેટલી વસ્તુ છે એ બધા જોઈ લ્યો. આજે છે મોરૈયાની ખીર, સૂકી ભાજી, ચેવડો, કેળું અને રાજગરાની પૂરી. તો ચાલો આવી જાઓ બધા બપોરા પાણી કરવા. માતાજીના થાળમાં આજે આપણે એટલી વસ્તુ ધરી છે, બનાવી છે. તો ચાલો હવે બપોરના વાગી ગયા છે 1. કેટલા વાગી ગયા છે? 1:30 વાગી ગયા. 1:30 નહીં, 2:30 વાગી ગયા છે. તો જમી લઈ, કારણ કે પિયુષભાઈના લગ્નની કેસર જોતા હતા, તમને બધાને ખબર જ છે. તો ચાલો થાળ પોતાને થોડો ગાઈ નાખીએ. મારા હાથથી જમાડું જમજો માવડી રેલો, હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા. કેવું સરસ ગયું? 1 નંબર. ચાલો હવે આપણે જમી લઈ, બપોરા પાણી કરી લઈ. આવો બધા બપોરા પાણી કરવા. જો હવે આપણે બે ગયા છીએ જમવા. અને જો જમવાની બાકાજી કી બોલાવી છે બધાય. બરોબર, અમારે ફરાળ છે અને આશાને છે રોટલી શાક. એ નીંદવા ગઈ હતી. જો અહીંયાથી ચેન્જ ટિફિન. વરસાદ આવી પાછી બાકાજી કી બોલાવતી. અને અમારા દક્ષિતભાઈ જો આ ખીર ને સૂકી ભાજી ને પૂરી ખાઈ છે. કેવી બન્યું દક્ષિત? મસ્ત બન્યું, 1 નંબર. તો હાલો જમી લઈ. હવે વાગી ગયા છે 5:30. આમાં વાગ્યા 6:30, પણ આ ઘડિયાળ આપણી છે કલાક વહેલી. 5:15, 5:30 જેવું થયું છે ને. અહીંયા જુઓ બે આરામથી ઉતારશે છે કુંભકરણ. આપણા માતાજી અહીંયા બિરાજમાન છે. બહાર સરસ મજાનો તડકો નીકળ્યો છે. જો
જો આપણે ફાઇનલી હવે જો હાઈની રસોઈ ચાલુ થઈ ગઈ છે અને હાઈની રસોઈમાં શું છે આરતી? આજે પ્રસાદીમાં રવો રવો અને આશા મેડમ બનાવવાના છે જો માવા જેવો રવો બનાવ્યો આમ જો. હજી તો બનાવવાનું બાકી છે. અરે પણ આમ જો પણ અત્યારે તો એવું લાગે છે માવા જેવો જ બન્યો છે. અને આપણે આશા શું બનાવે છે? આશા દાળ ઢોકળી. એ કેવી કહેવાય? ખાઈ તે દેખાડવાની, અત્યારે નહીં દેખાડવાની. દાળ બાફા મેલી છે. હાલો રાંધવા મળો ફટાફટ. હાલો ભૂખ લાગી છે. હા એ આરતી કરીને પછી ખાવાનું હોય ને. મારે હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા. કેમ બાકી? એમ બાકી માતાજીને વાળું કરવા આપણે બેસાડી દીધા છે. હું બે કહીશું જો થાળી સરસ મજાની બનાવી નાખી છે મેં. અને મેં કેટલું બનાવ્યું છે જો મેં ખાલી બનાવ્યું છે રવો અને સંભારો છે. બાકી પ્રસાદી રાજુમાએ મોકલાવી છે, સુમિતાબેન ને લઈ આવ્યા છે, પિયુષભાઈ ચેવડો વેફર લઈ આવ્યા છે, દાળ ઢોકળી રોટલી શાક એવું બધું આશા મેડમે બનાવ્યું છે. તો ચાલો આવી જાવ બધાય વાળું પાણી કરવા. દશામાને જમાડી દીધા છે, આરતી થઈ ગઈ છે, થાળ ગવાઈ ગયો છે. દક્ષિતભાઈ નકરી ચોકલેટો ખાધી છે જો. આગળ તો આ જો દાથડી જશે. આમ જો ઓલા બે જણા જો પાછળ બેઠા છે આમ જો. તો ચાલો હવે બધા ભૂખા થયા છે તો ખાઈ લે. ભૂખ લાગી છે બહુ. હા ટાટા. તો જો ખાઈ પીને અમે ફ્રી થઈ ગયા છીએ, નવરા થઈ ગયા છીએ અને જો હવે કામકાજ ચાલે છે. અહીંયા આયસા જો ઠામડા વાસણ ઉસકે છે અને આરતી જો અહીંયા હંજવારી કાઢે છે. હાલો બધાય કામ કરવા. કામ કરતા કરતા જો આપણા પિયુષની જો આપણે કેસેટ જોઈ છીએ. લગ્નની કેસેટ જોઈતી જાય છે. અને કામ ચાલુ છે, કામકાજ ચાલુ છે. અને જો વાગી ગયા છે 11. 11 નથી થયા એટલે 10 થયા છે. 1 કલાક ઘડિયાળ પાછળ છે. પાછળ ચોકલેટ જો કેટલી આજે ખાતી. જો કેટલી ચોકલેટ ખવાઈ ગઈ. ચોકલેટ ખવાઈ ગઈ છે. તો જો આપણે કામકાજ ચાલુ છે. આપણે તો જો આજ પોરામ પોરો હતો. હાવ પોરો પોરામ પોરો પાછા આપણે આશા બેન હોય તો હું બીવાનું હોય અને આપણે આરતી હોય પછી હું બીવાનું હોય. આપણે બે હોય પછી લે આશા એમ મતલબ બે ના કરવા પડે. મેં રવો હારો બનાવ્યો તો તમારા ભાઈને તમ તમાર બેન ના વખાણ કરો મારા ભાઈ મારા વખાણ કરે. એ વો રવો કેવો બનાવ્યો તો? અરે પણ કાય ઘટે નહીં. રવો રવા જેવો એમાં કાઈ થઈ ગયું. એમાં કાઈ કેવું કોઈ રવો નથી. ગાર્ડન થઈ ગયું એમ મારો ભાઈ હો. એ વો હા લે પોતે ન કરાય બેન ના વખાણ કરે. કાસા મારો ભાઈ મારા વખાણ કરે. રવો એને કરે જો એકલો આલા ગરમ દેવો. એ વો કા તો ઘાસો નથી. એ વો મિની ડુંગર જો મને દાળ ઢોકળી બહુ ભાઈ છે. દક્ષિત ને ટિંડોરા સંભારો બહુ ભાવ્યો. પિયુષભાઈ ને રવાની પ્રસાદી બહુ ભાવી અને મને બધું બહુ ભાવ્યું. અજય ને બધું બહુ ભાવ્યું. આશા તને? મને દેખાય બહુ બધું બહુ. અચ્છા તમને બે ભાઈ બહેન જેવું હોય હાલે એટલે બધું ભાવે ને. આપણને બધું બહુ ભાઈ ખોટું ન કહેવાય. ખાઈને ખોટું ન બોલાય. ખાવાની એક જમાવટ પડી ગઈ. દાળ ઢોકળી 3 વાર લઈને ખાધી, રવાની પ્રસાદી 2 વાર લઈને ખાધી, ટીંડોરાનો સંભારો 2 વાર લઈને ખાધો, અડધી રોટલી ખાધી. ખવાઈ ગયું 2 છાશના ગ્લાસ. આ બધા ક્યાં ખાવા રહેશે કે રેવા ખાય છે તે ખબર નથી પડતી. આનું કામ કર નાખો. વાતુમાં કામ અડધું કર્યું. હવે હું ના આશા કામ કરીને થાકી ગયું છે.
ખાતા પેલા કામ કરવાની મજા આવે પછી ખાઈને આળસ આવે કાં થાય કે નહીં એવું પણ તોય કરવું પડે કામ કાંઈ નહીં જો કામ બામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે કેસર જોઈએ આપણે લગ્નની અને આ વિડીયો આપણે અહીંયા કરી દઈએ એન્ડ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જરૂર જણાવજો વિડીયોમાં મસ્ત મજાની કમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે કાલના વિડીયોમાં આજના વિડીયોમાં આટલું જ આવજો બાય બાય ટાટા જય માતાજી જય દયા